હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો ગાઈસ 24મી તારીખ છે અને હવામાન વિભાગે જે બધા લોકોને પરિપત્ર મોકલ્યા છે કે દરેક સ્કૂલોમાં જાહેર રજા આપવા વિનંતી. એટલા માટે ગઈકાલે મેસેજ આવ્યો હતો સ્કૂલમાંથી. તો દરેક છોકરાઓને હવે રજા આપી દીધી છે અને આજે હેરાનગતિ તો ઘરે થવાની જ છે. હું તમને બતાવીશ. ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ. ગુડ નાઇટ નહીં, તા તો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ કેમ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહું છું. ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ. ચલો ધૂમ ધૂમ ટેને આવ. તું તું તૈયાર. જય માતાજી. તૈયાર હતી. ગુડ બોય. આવડી ગયું નહીં? આવડી ગયું છોકરા. ઓકે, તો ચાલો ગાઈસ ફટાફટ હવે તમને હું મસ્ત મજાની ગોયરો માતાજીના સવારમાં દર્શન કરાવી લઉં છું. તો ક્યાં છોકરી તો સવારે વહેલી ઉઠીને જો તો શું કરું છું આ બધું મેં? આરતી. અત્યારે આરતી ના થાય. હા. ઓ બેટા, હજુ સ્થાપન કરવું પડે. સ્થાપન કર્યા પછી આરતી થાય ને બેટા. આ તિલના ડબ્બા પર આરતી કરવાની. ગાઈસ હજુ સ્થાપન પણ નહીં કર્યું, મુહૂર્ત પણ નહીં કર્યું, આ લોકો આરતી કરવા ઈચ્છે છે. હા, જે મેં કીધું થાય. ના થાય બેટા, હજુ તો આપણે કંકુ પછી બાજક મૂકવાનું બધું કરવાનું ને. ક્યારે કરશું? એ તો દાદી કહેશે ત્યારે. તો જોઈ લો ગાઈસ, અત્યારે આપણે દાદીને પૂછવા જઈએ, બરાબર? તો જોઈ લો ગાઈસ, મસ્ત મજાની સવારમાં આ પાણી છે બેટા. કોણે વેડ્યું પાણી? પાણી કેનું? જોઈ લો ગાઈસ, લીલી લીલી ગોયરો માતા છે. આ પીહુની, આ રૂહીની. તો ચાલો દર્શન પણ કરાવી લીધા છે. તો ફટાફટ ચલો પૂછી જોઈએ કે આરતી ક્યારે કરવાની છે અને પાછું તમે લોકોએ કહી દીધું છે એટલે કોઈ ટેન્શન નહીં. કમેન્ટ બધી બહુ લોકોએ કરી છે એટલા માટે. તો ચાલો જીલું, હવે આપણે આરતી ક્યારે કરવાની છે આ લોકોને? તો અપાસ ચાલુ થાય ને ત્યારે સવારે સાંજે કરવાની, પણ અત્યારે તો અપાસ ચાલુ થાય નહીં તો રાત્રે એટલી કરી જાય ચાલે. બરાબર, પણ એવી રીતે નામ મૂકી રાખાય ને? ના મીઠી રાખે. અગરબત્તી અત્યારે કરવી પડે. હા, હું એ તો કહું છું, ધૂપ દીપ આપવું. આપવું પડે. અને હું શું કહું છું, આ લોકોએ તેલના ડબ્બા પર મૂકી રાખ્યું છે, બરાબર? તો આપણે બાજક પર મૂકવી પડે એની બાજટ પર મૂકવી પડે અને નીચેથી સાફ સફાઈ કમ્પ્લીટ કરીને બાજટ પર મૂકવાની. મોટી થઈ ગઈ તો નાળાસળીથી બાંધી દેવાની. બરાબર. આ બધી વિધિ કરવી પડે કે ના કરવી પડે યાર? કરવી પડે, પણ આવું મારે થાય એવું નહીં. તો પછી મમ્મી કન જઈએ. મમ્મી હું શું કહું છું, જો રીતિકા તો મમ્મી હવે પ્રોબ્લેમ છે, બરાબર? પણ તારે બધું જ કરી લેવાનું છે કે આપણે પાપમાં ના પડીએ. જે હું કરી આપું. બાજક જો તને તો બધું ફાવે છે ને મમ્મી? જો બાજક મૂકવાનું, બાજકની ઉપર ઘઉં ચોખા મૂકવા પડે રીતિકા? કશી નહીં. એ તો હું બાજટ પર મિલી આલું, નાળાસળી બધી આલું. હમ, નાળાસળી બધી આલું, બાજટ પર મિલી આલું. બરાબર. પછી એને અત્યારે સાફ સફાઈ કરી નાખું. બહુ જ લોકોની કમેન્ટ આવી. 27 તારીખે અપાસ થાય, 27 તારીખે ચાલશે. બધા બહુ લોકોની કમેન્ટ આવી મમ્મી. 27 તારીખની થાય ને તો પાછળ વરાવવાની હોય ને ગયરો ત્યારે તો મારે ચોખ્ખો આવતો. એવું? હા, તો ચાલો, વરસાદ ફૂલ પડશે હો. બહુ ફૂલ વરસાદ ને આજે તો રજા પણ આપી દીધી. એ તો કહું છું. વરસાદ જો લા હોરી કોને બની આપી? મમ્મીએ. વાવ. શાકભાજી લેવા જવાનું ઈ બાપરે કઈ રીતે જવું. તો મમ્મી જોશા કે રીતે શાકભાજી લેવા જતી હશે? દોસ્તા તો કશી નહીં કહે, શાકભાજી લેવા નહીં જતી. કાલે કઈક પૂરીઓ બનાવીને ખાઈ લીધી ની. એવું? પણ ખરેખર બહુ વરસાદ પડ્યો મમ્મી, લાગે એમ તને? વરસાદ બહુ પડ્યો નડિયાદમાં. નડિયાદમાં બહુ ખાસ વરસાદ પડ્યો બાપરે. બધા લોકો તો બાઇક અડધા બાઇક ડૂબી ગયા. ન્યૂઝ ચેનલ પર આવી જશે. આપે આમાં. એટલે મચ્છર કેડી ગયા છે, દોસ્તા મચ્છર. તો વરસાદ પડે ને ત્યાં સાસુ ઘેરસી અને નિલેશ લઈ જાય ને અને જમી લે બે જણા. તોય ચાલી જાય, ના ચાલી જાય? ચાલે. ઘરે હે ને ત્યાં સાસુ બનાવે, એ લઈ રેખા બનાવે, એ લઈ જાય અને જમી લે. લાગે નહીં પણ ઠંડી તો લાગે છે મને તો. રાત્રે બહુ ઠંડી લાગતી. અત્યારે મેં વાસણ ઘસવાનું જીવ નહીં થતું. રાત્રે જ ઘસી નાખેલા પણ અત્યારે ચાના બાકી છે વાસણ ઘસવા. હા. તો કપડા પલળ નહીં. સિમ્બાઈ રાત્રે ના ખાધું મમ્મી? આવે એમને એમ પડી જો લો ગાઈસ, સિમ્બાનું દહીં નાખી છે એવું ને એવું પડી રહ્યું છે. જો કેમ ના ખાધું? ખબર નહીં બા ચોમાસામાં ના થાય. હા, ચોમાસા ના ખાય. આવું આવું પડે ગાઈસ. અને આ લોકોએ કપડાં લઈ આપે, બરાબર? હવે આ લોકોને અમારે ફરવા કઈ લઈ જવા, પછી આ લોકોની ગાર્ડનમાં લઈ જઈએ કે પછી ઘરમાં પૂરી રાખે? ના યાર, બે દાડા હારા દે ને તો છે તમારમાં હા, છોકરીઓ લઈ જવાની. દર્શન કરવા ગયેલા તો અમને શું કરવાનું? આ ગાર્ડનમાં લઈ ગયા અને ગોળો આવ્યો હોય તો લઈ જાઓ. પણ તમને લોકો તો આપણે કઈ ફરવા નહીં લઈ જવાની. ખરેખર બસ. જો પેલી આઈ મમ્મી પેલી શું કરવા ગઈ? હવે ચાલુ જ છે એનું કામકાજ. સારું ને, ગોયરો માતા બધી સેવા ભાવ કરવી પડે. હા, સાચી વાત, સાચી વાત. જેને ગોયરો કરી અને સેવા ભાવ કરવી પડે. આમાં જવું જ મુશ્કેલી. પણ તારી જવાય મમ્મી, તું પડું ને તો તને ઊભી કરવા કોણ આવે? બે દિવસથી તો તારા પપ્પા જ મને શાકભાજી લઈ આવે. હા, તો વસ્તુ સાચી. હું તો જતી જ નહીં. પેલા ગાયના પોદરા બધું એ કચીચર થઈ મને તો નહીં પસંદ પડતું. કેવું છે ને, કચ. તો ખરેખર ગાઈસ, પણ જે બિચારા હાથ મજૂરી કરતા હોય એ લોકોને તો બેસી જ રહેવાનું. અને જે ભેંસ હોય, જે ગાયો બકરા જે ચરાવતા હોય એ લોકોને તો ખાવાનું મળે જ નહીં બિચારા. ભૂખ્યા ઢોર બચારા ભૂખ્યા જ રહેવાના. શું કેવું? ઘરે હોય શું સૂકું હોય?
પૂરા હોય ગઠ્ઠા આ હોય ઢોર બકરા હોય ઘેટા હોય શું કરે બિચારા રોજ ચરાવવા જતા હોય લાઈન નાખે અને પછી એમને તો પતરો નાખેલો હોય તે ભેંસો તો કોરી જ હોય હા નહીં પતરા નાખેલા જેને પતરા ના નાખેલા હોય ને એ ભેંસો પર રહે. પણ આ તો પતરા નાખેલા એટલે ભેંસો ચાલો શું કા કરવાનું છે આ તને ગરમ હતા મને શું આપે ફૂલ જો ઘર માતા પૂન આપે પછી બેટા મેં નાહ્યો નહીં એટલા માટે ના અરે યાર જય ગૌરી માતા સારું કરજે બધા જ લોકોનું ઓહો જય માતાજી તમારો રાગ આવી જવાનો છે હો ભાઈ ધૂમ ધૂમ ટેનાવ દૂધુ તાયો જય માતાજી જય પાટીતી અને જય માતાજી કમ્પ્લીટ આવડી ગયું નહીં કમ્પ્લેટ આવડી ગયું ઓહો ચંપા બા બોલ્યા શું બોલ્યા અરે મારવાની શું શું પકડે હા એક વાત તો ગણપતિ બાપાને સવારે આરતી કરે ને સાંજે આરતી કરે તો હજુ ઉપવાસ કઈ ચાલુ થયા તમારા ઉપવાસ ચાલે પછી સવાર સાંજ કરવાની પણ અમને છે ને મજા આવે આરતી કરવાની જય ગૌરી આ પાગલ છે એવું લાગે છે મને પાગલ ખોરામાં મૂકી દેવાની પાગલ ખોને મૂકી દેવાની છે હોસ્ટેલમાં મૂકી દેવાની અને એને હોસ્ટેલમાં મૂકી દેવાની અને મામા ગયરોમાં તો બધા એ પાગલ થઈ જાય છે મહિનામાં એક વખત ગયરો માતા આવે છે મહિના વરસમાં મહિનામાં નહીં હે રોહિત તારે શું કેવું છે પીહુ વિશે એનો પાગલ ખોરામાં મૂકી દેવાની અને ડોક્ટરમાં મૂકી દેવાની ના એવું ના કરે બેટા હા શું ના યાર રોજ સવાર શાંતિ કરવી હોય ને તો 6 વાગે ઉઠવું પડે 9 વાગે ઉઠવું ના મેર પડે તારે આવી આરસ રાખી ના મેર પડે તો કાલે નાહી લેવું પડે ફ્રેશ થઈ જવું પડે કાલે શનિવાર હા પછી તમે લોકો મોડા છે ના મેર પડે બકા આ રૂહી આવી રીતે કરે ના ચાલે જો રૂહી તો વાંધો નહીં પણ તારે કમ્પ્લીટ રહેવું પડશે તારું કશું મન નહીં લાગતું રૂહી કાકા શું વિચારું છું તું હજુ વાસણ ધોવાના તું કલાક 20 મિનિટથી વિચારું છું કે કરું કે ના કરું પણ બધું છોટા ઉડો જો ને કેટલા બધા જો લો ગાઈસ વરસાદ થઈ રહ્યા છે આવું તઈ બેસું જ કેમ નહીં મારે ઘરે ખીચડી બનાવી બેસી રહેવાનું હા કેમ કે ગાઈસ ઝરમર વરસાદ પડતો હોય મસ્ત કાઢો ભજીયા બનાવી દેવાના તો બેટા લડતું નહીં કાઢો વઘારી ખીચડી બનાવી દેવાની પણ પછી આમે બહુ ખાસ ભૂખ લાગે નહીં આવા વરસાદી વાતાવરણમાં એટલા માટે કેવા ભૂખા ખાઈતા જો ને આ કાલ કેટલા ભૂખ્યા થયેલા મેં ક્યાં કાલ ભૂખ્યો હતો બકા બસ યાર પેલું ખાઈ લા અપાસ ખાઈ લા એમ કર દેલા ગાઈસ હજુ સવારના 10 વાગે છે ને એવું લાગે છે કે રાતના 8 વાગે હોય કેમ કે વાદળો કારા છવાયા છે એટલે અંધારું લાગે છે મને મમ્મી શું બનાવો છો મગના રોટલી શું વાત છે કઠોળ બનાવવાની ચોમાસામાં ચોમાસામાં તો કઠોળ જ છો ભજીયા બનાવ્યા હોય તો સારું લાગે મમ્મી ભજીયા બનાવો શું હે રુચિકા હોત તો ભજીયા બના જો બધા રુચિકા માથે પાડે છે રુચિકા ના હોય તો શું આપણે નહીં બનાવવાનું મમ્મી આપણે બનાવીએ લે હમ તાર ખાવા હોય તો બનાવી દે પણ બધું લાવવું પડે નહીં બજારમાંથી મજામાં કશું લાવવાનું નહીં ખાલી આ પેલી એકલી જ લાવવાની આ મેથી એકલી જ ઓહો તો પછી મેન વસ્તુ જ લાવવાનું છે શું કરું છું બેટા તું બધું જો લો ગાઈસ ગૌરી માતા મમ્મી આ બધું જે બીજું બધું ઊંઘ્યું છે એ શું ઊંઘ્યું છે આ તો આ બધું બિયારણ નાખેલું હોય હા આ બિયાર આ ડોહો હ અને આ ડોસી હ ડોહી ડોહો અને આ બધું આપણે નાખીએ ને જવારાનું એ બધું નાખ એવું ગહો પણ એમ આ બધું નિકા નાખો ના નિકા નાખાય ના નીકળાયા તો કેમ ના આ તો ઊંચું થી વધારે કરે અરે મને તો કેવું લાવું આમ એકલી ગોયરો હોય ને એ સારી લાગે મમ્મી ના એવું ના ચાલે આવું બધું હોય જ આપણે એકલી ગયરો રાખવી હોય ને ડોહો ડોહી પછી બિયારણ એ બધું નહીં નાખવું એકલી બૈરા નાખવી તો ડોહો ડોસી ના નાખે એટલે ડોહો ડોસી નામ લખેલું આવે મમ્મી એમ નહીં એક તુવેર મેલવાની હા. અને એક ઝાલર મેલવાનું હા, અંદર હા. એ ડોહો ડોસી કહેવાય તુવેરને શું કહેવાય તુવેરના ડોસી કહેવાય ને ઝાલરના ડોહો કહેવાય વાવ ગાઈસ તુવેરને ડોસી કહેવાય હા. અને ઝાલરને ડોહો કહેવાય એટલે તુવેર અને ઝાલર બે નાખેલા છે જોઈએ જ હે ભાઈ જોઈએ જ એવું એ લોકો ખેતી કરે અંદર ખેતી કારણે પણ જોઈએ જ જોઈ લો તેના પર નહીં ખરે હા જોરદાર ડોસી જોઈએ જ જોઈએ જ નહીં અને એના વગર ગોયરો શોભો જ ના એવું હા તેમ એકલી ગોરો ના સારી લાગે નહીં ના એકલી ગોયરો શોભો જ ના ડોહો ડોસી જોઈએ જ તો guys, જો તમે ઉસળતા છોકરા હા હા. બહુ છે છોકરા હા પણ અમે મા બાપ ના હોય એ સર તમને આ એ વસ્તુ સાચી વાત હો. સાચી વાત બિલકુલ મમ્મીએ પોઈન્ટ વાત કરી બિલકુલ સાચી વાત કરી ઓય આ શું લઈને આવ્યો હા જોઈ લો ગાઈસ હે ગાઈસ કપડાં તો સુકાવાનું ના મળ્યા તો ગાઈસ અહીંયા પણ પાણી ટપકે છે ચલો તો કોથરી પહેરી દીધું હે મેન વસ્તુ કે આ જે ચિરાડો તમે દેખાય છે ગાઈસ જો હજુ પાણી ટપકે બતાવું તમને જો ટપકે છે ને જો એ ટપક્યું એ ટપક્યું એ ટપક્યું જો
ટપકી જો ગાઈસ પાણી ટપકો નહીં બેટા તો અને આ બધું નીચે મૂકેલું છે ગાઈસ ખબર નહીં જે મકાન બનાવવા વાળો માલિક શું કહેવાય મકાન બનાવવા વાળો જે હતો ને કોન્ટ્રાક્ટર એ પણ એક્સપાયર થઈ ગયો છે ગાઈસ તો ચાલો હવે જો અંધારું છે બધું શું છે નેટ કરી આપું સિમ્બાને ત્યાં બાંધી રાખ્યો છે સિમ્બા આ બાજુ અહીંયા ચાલો ગાઈસ તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે ને ગાઈસ અહીંયા હવે દવા પણ લગાવી દીધી છે આપ જોઈ શકો છો હવે ગાઈસ આ જ્યાં લગી ટ્યુબ ખતમ ના થાય ત્યાં સુધી ગાઈસ આ ટ્યુબ અહીંયા લગાવવાની છે ટેટુ પર અને આ ફોર્મ પર લગાવવાનું છે તો કંઈ નહીં જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કરી લેવાનું છે કેમ કે કેર કરવી જરૂરી છે એટલા માટે જો બાકી કમ્પ્લીટ થઈ જશે તો ચાલો ગાઈસ હવે ફટાફટ રીતિકા જોડે જઈએ છીએ કેમ કે ગાઈસ આ હાથ આખો બેન્ડ નહીં વારવાનો કેમ કે બેન્ડ વાળવાનું પછી જે મેં ટ્યુબ લગાવી છે ને એ પાછી ઉખડી જાય એટલા માટે હું હાથ બેન્ડ નહીં વારતો જોઈ લો શું કરો છો હવે કપડા એમ જ્યાં લગી વરસાદ નહીં પડતો ને ત્યાં લગી કામ તમારે પતાવી દો બરાબર એટલા માટે ના અત્યારે તો પહેલા જ હોય કે પણ સવારમાં બહુ દુઃખ થયેલું એવું એમ એટલે હું કેવી અત્યારે કશી માથું નહીં આવ્યું કશું એ બહુ દુખતેલું શરીર આજે તૈયાર જ નહીં છે નહીં પણ મને દુખતેલું જ એટલું બધું કશું ગમતું જ નથી તે દુખેમાં તૈયાર છે એમાં શું લેવા દેવાર હા તો ગમે ખરું કશું કરવાનું આપણે કામે ના ગમે કરવાનું ખાવાનું ના ગમે પીવાનું ના ગમે ઊંઘવાનું ના ગમે આજે માથે તું ખાઈશ નહીં બરાબર ખાઈશ નહીં અત્યારે નહીં દુખતું એટલે જ કામ કરું છું એવું એમ હા તો અત્યારે જો મટી ગયું. કપડાં ધોઈ ગયા પછી કામ ફિનિશ નહીં હા કપડાં છેલ્લા રહ્યા બીજું બધું કામ પતી ગયું ઓકે અહીંયા તો બંને છોકરીઓ હવે આજે રજા છે ને તો બહુ હેરાનગતિ કરશે હા લોકો બુધવારું કરીએ શું બુધવાર તમે મારું મેકબુક બગાડો નહીં નકર તમે બંનેને મારીશું શું બોલ્યા બંનેને મારીશ દિવાલમાં બેસી જવું એ બા ફોન પડી ગયો જો મમ્મી બની ગયું જમવાનું હવે બની ગયું જમી લો ના ઓકે તો ચલો ગાઈસ મસ્ત બધાની રોટલી છે અહીંયા મગની દાળ છે નહીં મગની દાળ છે રોટલી છે ઓકે તો ચાલો ઓહો, રોટલી બની ગયા રોટલી બની ગઈ જમવાનું તૈયાર ગેસ મને એ ખબર નહીં પડતી કે જેથી આગાહી આપી છે ને અને આજે રજા આપી છે ને તો જોઈએ એવો વરસાદ નહીં પડ્યો શું કહેવું મમ્મી છોકરાને રજા નથી આપવાની હા છોકરાને રજા નથી આપવાની પણ એમને રજા આપી એ સ્વાભાવિક વસ્તુ છે પણ વરસાદ તો પડવો જોઈએ ને પણ છોકરો હેરાન બહુ કરે વરસાદ એ તો વરસાદ તો ગમે તો પડતો હશે હા સાચી વાત પણ ગેસ રજા અહીંયા આપી છે ને વરસાદ તો એકદમ બંધ જ છે પડતો જ નહીં અમે કેરી શું કરવા લાયા બતાવીશ ને એમને તો છોકરાને કાંઈ તપાસ છે ને એનું મંગાવી લેવાનું એટલે હંતાઈ મૂકવાની હોવા કાલ સવારમાં અત્યારે તો બધું બગાડી નાખશે ઓકે ગાઈસ આ લોકો માટે ભાઈ અમે સરપ્રાઈઝ રાખી છે ઓય ચલો મારું મેકબુક મૂકી દો આ છોકરો હેરાન करे છે लाओ चले गाइस खाने का समय हो चुका है और आज खाने में बनाई है मग की दाल आप देख सकते हो और हमारा गरम गरम रोटली तो पापा भी बैठ गए हैं देखो मस्त मजा की दाल है बरसात के मौसम है मम्मी વરસાદના મોસમમાં રોટલી તો મિત્રો સાંજના 4 વાગી ગયા છે ને હજુ સુધી એવું ને એવું જ વાતાવરણ છે ખરેખર આજે 24મી તારીખે જે આગાહી કરી હતી એ ધોધમાર તો વરસાદ નથી પડ્યો પણ ઝરમર વરસાદ તો ચાલુ જ છે ને રીતિકા ધોધમાર વરસાદ તો ક્યારે પડશે ક્યારે ના પડશે ધોધમાર વરસાદ કેવો હોય કે પડીને બંધ થઈ જાય પરી બધી રે અને આ કેવો વરસાદ 2-3 દિવસની આગાહી પણ ઝરમર ગઈકાલે યલો બ્લાઉઝ હતો આ વખતે આ બ્લાઉઝ છે મરૂન છે મરૂન બ્લાઉઝ છે અલગ બ્લાઉઝ અલગ અલગ કેટલા છેલ્લો લાસ્ટ રહ્યો છે હવે એમનો. ઓહો પછી પૂરું હા 3 પછી બીજા મારું બીજા 4-5 રહ્યા બ્લાઉઝમાં બીજા 5 કોના કોના કસ્ટમરના છે કસ્ટમરના છે ઓકે અને જ્યારે વરસાદ કેવો લૂટતો કે જ્યારે હું જમવાનું બનાવવાની હોય ને ત્યારે વરસાદ નહીં આવતો બધું મસ્ત તળી ખાવાનું હોય ભજન બધું જાય હવે તો દાબડી ભજીયા બનાવીશ ડાબડી ભજીયા આ પેલા દબાવીને ભાઈ ખાવાના એ એવા નહીં તો? બટાકાની 2 ચીપ્સ હોય ને એની અંદર મસાલો ભરીને અને તળવાનો બરાબર ઓકે તો મને તું મોમો પોણી ના લાવીશ કેમ કે સજા કશું એની થાય એવું નહીં કશું ઉપજે નહીં તો પછી વાત કંઈ કે ફાયદો નહીં બરાબર તો ચાલો જઈએ છીએ મારી મમ્મી જોડે કેમ કે મારી મમ્મી તો જો સાંજની તૈયારી બહુ વહેલી કરે છે અત્યારથી તૈયારી કરી નાખે છે ઓ મમ્મી હજુ તો સાંજ પાડવામાં કેટલી બધી વાર છે પણ મારે તો આ મને ઊંઘ ના આવે આડી પડી રહે મને બેહે થાકી જવાય હા. એટલે હું મારે મેં તો શાકભાજી સમારું બેહે બરાબર તો તું મમ્મી તમે તો ઊંઘવાની કોશિશ કરતા હતા ઊંઘ્યા નહીં મને તો નહીં ઊંઘ આવતી બા આવા ચોમાસામાં ના આવની મને બપોરે ઊંઘ આવત ના બપોરે ઊંઘ ના આવે જો ગાઈસ શું બનાવવાના છે રાત્રે ચોરી ના રીંગણ ના ચોરી ના ચોરી ને ગલકું ગલકા મમ્મી તાર સામે પડી તો તને ખબર નહીં પડતી હા ચોરી ગલકા ચોરી ને ગલકા ચલો ગાઈસ આજે તો રજા છે ને તો આજે તો એવરીડે ફોન જ જોવો છે આ ઝઘડા કરા બપોરી વેરાય છોકરા બોલ એવું રમવા માટે આ ફોન જોવા માટે બે જણા બે ભાઈ પણ લડ્યા લડ કરી મેલા અને આવડે છે તે બધું કામ કરે છે એને તો બધું એટલા હાથે હું જોડે બેહાડું એવું સમારવા બધું શીખવાડો મમ્મી અત્યારથી શીખવાડું છું ને તા
ભાઈ બધા લોકો કહેશે કે તારા મોમાન ઘેર શીખી નહીં આવી શું કેવું પીવું એટલે મારે બધું શીખવાડવું જ પણ પડે હવે તમને મેળા સાંભળવા જ નહીં દઉં કેવું એવો મેળા સાંભળવા જ નહીં દઉં એવો મેણા સાંભળવા ના દેતી હો ને ઓલરેડી મને બધું આવડે જ છે શું વાત છે અને એવું ના હોય જ્યારે આપણે જઈએ ને તો કાર ના આવડે ને તો એક જ શબ્દ બોલ કે તારા મામા ઘરે ગઈ તો શું શીખીને આવી અને આપણે અત્યારથી બધું કામ કરીએ ને તો આગળ આપણને હાર ના પડે શું વાત છે બેટા વેરી નાઇસ આ તું જેટલી બોલવામાં તારો ઝપાટો છે ને એટલી કોમમાં ઝપાટો રાખજે હા પણ શું કહેવું મમ્મી કઈ જાય મેં અહીંયા રજા મોકલેલી ને મમ્મીના તો તે મકુ બેટા તા મમ્મીને પજવતી ના અને તું પડેકા ના ખાઈશ હા. તે તો તો જઈને તો રોજ પડેકા જ ખાતી હતી એવું ઓ ભાઈ આ મમ્મીને હેરાન કરીને પડેકો ખાઈ લેતી હતી આવું ના ચાલે પીવું પણ મામા મમ્મીને એવું હતું મારી જેવું છ દડે ના ઘર બે એટલે હું કેમ હું બનાવું અને કે તું કામ વધારે આપીશ ના 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 તું કામ ના કરીશ તું કામ વધારે આપીશ એટલે એ મને 10 રૂપિયા આપી દે એટલે હું જાઉં ને બીજું શું કરું તો પછી એને મમ્મીનો વોક કહેવાય ને નહીં ના હોય છે ભાઈ હા. મારે પીવું તો બિલકુલ મને વોક લાગતો નહીં નહીં પીવું એ બે બોનો હે ને તે રોટલી બનાવીને ખાતી જ ત્યો હે રજાયમ બે બોનો રોટલી લોટ બોધા રોટલી બનાવે બધું બનાવીને ખાય હોય તે મેં કીધેલું મકું તને બધું આવડે ને તે મકું બેટા તું બનાવીને ખાજે તો કે હારું હું બનાવીને ખાઈશ પણ એને મમ્મીને કોમ વધે એટલે નહીં બનાવડાવતી હોય ના પણ મારે પીવું તો પીવું નહીં પીવું તું તો બચપનથી બધું શીખું છું ને બેટા હા એટલે કોઈ ટેન્શન જેવું નહીં નહીં ખેલ. આ ખાલી અમારું રૂહીને એટલું ટેન્શન છે બધો થોડા વધારે કઈ નાખ ચીરો પાડી આપશે ચલો કાલે છે ગયેલો કાલે હું તમને પૈસા આપી દે આપણે મારી હંગાત ગામમાં આવી જજો ને પૈસા ના આવું તો દાદાને મારી હંગાત આવજો તમે જે ખાવું હોય લઈ જજો તા જોડે હા મારી જોડે. મે દાદા તો બોલો દાદા બોલે હા નાલા દોરા બધા દાદા દોરા બધા કહે છે ભાઈ ગરમમાં મને માર ખાવાનો ગરમ માર ખાવાનો નહીં હા અત્યારે હું આરતી કરીશ હે હા આરતી કરીએ બેટા હજુ તું 5:30 વાગે આરતી થતી હશે હા મામા તમને એક વાત કહું આ બધું થાય ને લાઈટ જતી રહી ગયેલો ફૂલ વરસાદ પડે છે ભાઈ તમે અમને ફ્લેશ લાઈટ મારવા આવશો તો બેટા હંમેશ અને ચટાઈ ઉપર પગ ફેર દઈએ તો અડી ના જવાય અને હા ના પગના મળ્યા પડી અને મામા અને અમે મામી અપાસ ના છૂટી જવાય અને મામા અમે પપ્પા તે છૂટી બાકોતી હા હા એક સેકન્ડ અને એક વાત કહું મામા અને રાતે બધું અંધારું હોય ને તો ઓય ઓય વિને એવું ના કર બેટા જો આવું નહીં કર જો આ બરાબર એસ મારી વાત લોકો સાંભળવા તૈયાર નહીં હંમેશા 7 વાગે બેટા આરતી થાય 5:30 વાગે આરતી કોણ કરે હા બોલો બોલો બેટા મામી ચટાઈ ઉપર સુઈ રહેલા બરાબર અને હું પગ મૂકી દઉં તો મારથી અપાસ કેમ થાય ઓ બેટા પણ 7 વાગે આરતી કરીશું ને પણ મામા અમને એક ટેન્શન છે અમે મામી ભૂલચૂક પણ અડી જઈએ અને લાઈટ ના હોય અંધારામાં મકુ બાસ એમ કરે ને બાબા કરે તો શું થાય પછી બેટા પણ એ વસ્તુ સાચી તારી તું તારી જગ્યાએ સાચી છું પણ તમે અત્યારે આરતી કરવાનું કહો છો ને એ શક્ય નથી 7 વાગે આરતી કરીશું આપણી જોડે ચાચિંગ ગોરો છે તમે ટેન્શન ના કરશો બસ રૂહી ના એટલે ના પપ્પાનું માનશો તમે મામાનું માનશો કે કોનું માનશો આરતીનું માનશું કોનું આરતીનું ચલો જાઓ તમે મારા વગર આરતી કરવા નહીં આવું ચલો જાઓ તમારા બંનેની કિટ્ટા પપ્પા હા પપ્પા બોલો દિયા ચીઝ માતા માતા ના ઓકે બેટા મામા કાલે અમે ઓલરેડી 7 વાગે જ આરતી કરીશું પણ આજે 5 વાગે કરીએ હા પપ્પા પપ્પા તો પ્રસાદ બનાવ્યો તમે લોકોએ શોનો પ્રસાદ બનાવ્યો જેલીનો હા બોલો હા બોલો ઓકે ગાઈસ મારા ઘરમાં એટલા બધા લોકો સુપર લોકો છે સુપર થી ડુપર લોકો છે ગાઈસ આરતી જે સમય કરવી એ સમય કરવી પણ 7 વાગ્યા સિવાય હું આરતી લોકોને કરાવવાનો નથી 7 વાગે જ આરતી કરાવવાનો છું તમે ભલે લોકો જેલીનો પ્રસાદ બનાવી દેજો અને હંમેશા જેલીનો પ્રસાદ ના હોય ગાંડા લોકો અને તું તો રૂહી બહુ ચપ કરું છું પણ પપ્પા વરસાદમાં આપણા જોડે છત્રી રાંકો તો નહીં અને બધું તો નહીં પણ હા હજુ અમે કશું પણ કાજુ બદામ કશું પણ લાયા છીએ હા કે ના બોલો નહીં લાયા તો બસ તો પણ એમ મને એ વસ્તુ ખબર નહીં પડી આ ચાલો કોને કર્યો નિકાલ પીહુએ એનો મતલબ શું એનો મતલબ એ કપડા ભક્ત હોય ને ભગવાન એ કોઈ જન્મ કરે હંમેશા ચાલો
ચાલો ગાઈસ હવે આરતીનો સમય થઈ ગયો છે અને હવે આરતી કરવા માટે અમે લોકો જઈ રહ્યા છે. બટ આ છોકરી હજુ પણ 7 નથી વાગ્યા છતાં પણ અડધો કલાક પહેલા આરતી કરવા માંગે છે. તો આ લોકોની આજે હવે 20 પૂરી કરી લઈએ છે. શું કરો છો હજુ તમે લોકો? શું ચાલ્યા કરો છો બેટા? હાથ પગ ધોયા? ચાલો જીલું તું શું કરું છું? બ્લાઉઝ સીવું છું કે પછી લેપટોપ જોઉં છું? તો સિવાય ગયો પણ લેપટોપ જોઉં છું. એવું છે એમ? એવું માઇન્ડ ફ્રેશ કરીને. ઓકે ઓકે. તમે તો આરતીનો લાભ નહીં લઈ શકો તમે. ના ના હારું કરો ગોરો માતા અહીંથી. તો ચલો જય માતાજી. ચલો ફટાફટ હવે દર્શન કરી લે ગાઈસ. હવે આ લોકો કઈ રીતે આરતી કરે છે આપણે જોઈએ છીએ. તો બધું નીચે પડે છે જુઓ. જય માતાજી. ઓકે ચલો. તો ગાઈસ ખરેખર બહુ જ આ લોકો ગાંડા લોકો છે ખરેખર. તમે ગાંડા લોકો જ છો બેટા. બસ ચલો. તો ગાઈસ બંને બહેનો બેસી ગઈ છે. હવે બેટા હાથ જોડી આંખો બંધ અને માતાજીને મનમાં યાદ કરો. તો ગાઈઝ હવે એની મામી તો ત્યાં ઘર આવવા અંદર આવે એવું નથી રસોડામાં, એટલા માટે મને જેવું આવડે છે એવું આ લોકોને હું શીખવાડું છું. બટ હજુ તો ગૌરવમાનું સ્થાપન કર્યું નથી, કેમ કે સ્થાપન કર્યું હોય તો બાચકમે મૂક્યું જ હોય. તે છતાં પણ આ લોકોએ જો અહીંયા શેમાં મૂક્યું છે તેલના ડબ્બા પર ગાઈઝ મૂક્યું છે, અને તેલના ડબ્બા પર આ લોકોએ બધું શું કહેવાય સાચીઓને બધું ચાલના દોર્યા છે. તો ગાઈઝ મોડું નથી કરવું. અને ગૌરવમાને ચોલ્લા કોને કરાય બેટા? આવું ના હોય. ઊભા તો થાવ બેટા. એ ગૌરવ માતા માફ કરજો, આ જેવું આવડે એવું કરે છે. તે ત્યાં જતો રહે. બેટા બેટા ધીમે 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 કર, આરતી કરો. હા વિનય કરો દે, વિનય કરો. એ રીસે એના બેના બેટા એના લે જા, બસ એ આપે કરશે, એ નહીં કરે. ધીમે ધીમે. ગુડ ગર્લ. ધીમે ધીમે. ધીમે ધીમે બેટા, ધીમે ધીમે. આરતી ઠંડી પાડ દો. 5 વખત કરો, 5 વખત આરતી ઠંડી પાડો. ચલો હા હા. હવે બસ હવે માતાજીને પેલો જેલીનો પ્રસાદ છે ને એ ધરાઈ દો. એવું નહીં, આમ ધરાવો, મનમાં યાદ કરો માતાજીને. ગુડ ગર્લ. તો ગાઈસ જેવું મને ફાવે છે એવું રીતે કરું છું. બટ ગૌરવ માતા જોડે હું માફી માંગુ છું કે માફ કરજો ગૌરવ માતાજી, મને જેવું ફાવે છે એવું અમે કરીએ છીએ, કેમ કે એની મામી અંદર આવી જેવું નથી. તો આપ તો બધાને ખબર છે, એટલે તમે પણ પ્લીઝ સપોર્ટ કરતા રહેજો પ્લીઝ. જેવું તમારા ભાઈને આવડે એવું કરે છે. ધીમે 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 ધીમે. મમ્મી આરતી તો પૂરી થઈ ગઈ, હવે તમે શું બનાવો છો? ખમણનો વઘાર માર દો. ઓકે તો ચલો ગાઈસ, પેલા ભાઈ ઓર્ડર આપેલો એ ખબર છે ને? ઓકે તો ગાઈસ આ ખમણ ક્યાંથી આવ્યા છે તમને કહી દઉં. એ પેલા ભાઈએ જે ઓર્ડર કર્યો હતો, સોરી ઓર્ડર તો નતો કર્યો પણ ઓર્ડર લીધો હતો. હવે એ ઓર્ડર લીધો તો એમાંથી 2 થાર વધારે બનાવ્યા હતા એને, એટલા માટે એને ખોટા બગડી જાય એટલા માટે અમારો સંબંધ સારો છે ગાઈસ, એટલા માટે એમને મને અહીંયા આપી દીધા છે આ ખમણ જોડ તૈયાર. ઓલી ખાલી વઘાર મારવાના બાકી છે. તો તૈયાર થાળી પર જમવાનું થયું એવું જ થયું છે આ બધું, નહીં મમ્મી? તૈયાર થાળી પર જમવાનું, કેમ કે ભાઈ સારા છે તો કે મારું નાખી દેવા પડે, બગડી જાય એના કરતા પિયુષભાઈ તમે લઈ લો અને ઘરે વઘાર મારીને ખાજો. તો ફાઇનલી વરસાદી મોસમ છે, આજે ભજીયા પણ ઘરે નહીં બનાવ્યા, કશું નહીં બનાવ્યું, તો પછી ચાલો હવે ખમણ તો એના આપોઆપથી ઘરે આવ્યા છે, એટલા માટે આપણે વઘાર મારવામાં શું વાંધો છે ગાઈસ, બરાબર? તો વઘાર આપણે મારી દઈએ એને મસ્ત મજાનો આપણે સ્વાદ માણીએ. ચાલો
હવે મમ્મી તને વઘાર મારતા તો આવડશે ને? એ તો હું વઘાર માર દઉં છું કમ્પ્લીટ ફાવશે? કમ્પ્લીટ. ઓકે, મારી મમ્મીની ખાસિયત ગાઈસ એ જ છે કે ગેસ ચાલુ હોય ને બધું નીચે કરે. કેમ કે બરી ના છે એટલા માટે. શું કરો છો? અલા બેટા વઘાર તો મારવા દો. રીતિકા શિખા ને શું કરું છું? બસ મમ્મી વઘાર મારશે. અહીંયા થા રેડી છે. એ લઈ રે ફૂટવા દેવાની છે. અરે જો પૂરી ગયો નાખી દે મમ્મી, શું વાંધો છે? અને મોરસ કેમનું નાખ્યા રે નાખવાની? પાણી રેડ્યા પછી. ચલો દે પાણી દે. મોરસ નાખી મમ્મી એ રીમોટ. એટલે અંદર જ નાખવાની મોરસ? અને હા બસ મમ્મી બોના નાખીશ. બસ કેમ કે યાર મોઘા ભાવના કમર છે મળ્યા છે તો ચલો ગાઈસ હવે ઓગળી જશે પછી અહીંયા આમાં વેટ દેવાની એટલે પિક્ચર પૂરું હે મમ્મી? બેટા ના એવું ઉતારી મોરી મેં ઉતારી મોરસ. મન ઉતારવાની વસ્તુ અગલી વાર ઉતારી તો તમારી પિટાઈ થઈ જશે. નહીં છોટી હું, શું કહેવાય? અક્કલ में नहीं छोटी हूँ. એ કેવું? દિમાગ સે છોટી હું અક્કલ મેં નહીં એમ બોલવાનું. બોલા તમને કશું આવડતું તો નહીં? મારી સનમ દાંતમાં મારી ભાઈ દાંત તૂટી જશે, તમારું પેટ તૂટી જશે. મોરસ ઓછી પડશે. ના અડધો કપ જ કીધી હતી, આખો કપ નાખ્યો છે બાપા. અડધો કપ નાખવાનું ઋતિકા? બરાબર છે રાજ. અડધો કપ નાખવાનો. તારે તે કમ્પ્લીટ નાખી છે. બસ મમ્મી હવે ઓલે નાખે વગડી ગઈ છે. આ ઉતરી ગયું તો. જોઈ લો ગાઈસ આ ભરી દે પાણી જો બધા ભરી દે મમ્મી પછી અરે વધારે છે નહીં જોઈ લો ગાઈસ મમ્મી ઉપડા સાપી કરી નાખજો. બપોર હોય તો જો મામા. રહી તો બેટા એવું જ ખાવાનું કમ્પ્લીટ. ચાલો હવે મિક્સિંગ કરી નાખશે મમ્મી, પછી આપણે મસ્ત મજાનું સ્વાદ લઈએ. તમારા વાટા લેતા બેટા ચપા. ગાઈસ હવે ભાગલા પારો અને રાજ કરો. અંગ્રેજોનો નિયમ જ્યારે બને છે ત્યારે અમે લોકો અંગ્રેજોનો નિયમ પાડીએ છીએ ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. એવી રીતે હવે બધાના ભાગલા પડશે અને પોતપોતાનો ખાઈ લેશે. જોરદાર. આ જો ગયા વખતે ખમણ કેવા બન્યા હતા ખબર? બહુ પાતળા બન્યા હતા. આવા ખમણ જોઈએ જો. પણ ગાયબ એ શું કહેવાય, ખીરું બગડેલું નીકળ્યું હતું એટલા માટે. હવે આ હા એ કારીગરે બનાવ્યા હતા. આ કમ્પ્લીટ આ કારીગરે બનેલા છે એટલા માટે. ચલો ગાઈસ ફટાફટી જોઈએ કેવો બને છે. ઊંઘવાનો સમય પણ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો 9:41 થઈ ગયા છે. તો રોહી આવતીકાલથી બેટા અપાસ કરશો કે નહીં કરો? કાલે તો મેડી મૂકવાની, પછી અને અપાસની ચોકલેટ લેવાની, ઓ બાપરે પછી એ તો દાદી એવી વાત છે. અને મમ્મી હને મને મેડી મૂકવાની. એટલે લગી મેદી મૂકવાની? હવે લગન થોડી છે એટલી બધી મેદી મૂકવાની? આકલી હા તો એટલી જ ના મુકાય. ગોરો માતાને તો મેદી આટલી જ મૂકે, આટલી એક જ હાથ હોય. સાચું સાચું શું? તું કેમ? પણ માતા બહુ બધી મૂકવા. એમ નહીં. આવતીકાલે અપાસમાં શું શું ના ખવાય? હે હા લોકલી શાક, પછી દાળ ભાત અને એ બધું ના ખવાય હો. હા પાસ કરવાનું. શું 2 લાખ અપાસ કરવાની 2 લાખ. ઓ બાપરે. પીવું તો 5 રૂપિયા. પપ્પા હા ગુડ નાઈટ પપ્પા. ગુડ નાઇટ બેટા. ગુડ નાઈટ. તું તારા તું નુમટે ના બેટા. ગુડ નાઇટ બેટા. ચલો બ્લોગ નાઇટ આપી દો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બોલ હા બોલ તું બોલ. હા પપ્પા હા પણ નાની મમ્મી તા એવું? માટે આ સાલા રમીને આ બધું શું કરું છું તું? મને સવારથી તને લોકોને તૈયાર કરે છે અને રાત લગી જો તમે એવા કામ કરીને આવો છો ને કે જેમ કે કારખાનામાં કામ કરતા હોય રીતે બગડીને આવો છો. બોલો હે બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય બાય. જય માતાજી. જય રાધે કૃષ્ણ.